વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે પૃષ્ઠતાણ અને પૃષ્ઠ ઉર્જા ભણી ચૂક્યા. આજે આપણે પૃષ્ઠ ઉર્જા વિશે ભણવાનું છે. ચલો તો સ્ટાર્ટ કરીએ. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે જોયું હતું કે કોઈ પણ સ્થિર પાણી હોય ને, કોઈ પણ સ્થિર પાણી હોય, માનો કે આ પાત્ર છે, આ પાત્રની અંદર આ જે છે એ સ્થિર પ્રવાહી આની અંદર છે. હવે આ જે સ્થિર પ્રવાહી છે એ સ્થિર પ્રવાહી પોતાની જે સરફેસ એરિયા એટલે કે પોતાનું જે ક્ષેત્રફળ છે એને પૃષ્ઠ ક્ષેત્રફળ છે એને લઘુત્તમ રાખવાનો પ્રયત્ન કરે છે. અને એ લઘુત્તમ કોનાથી રાખે છે? તો એના પર, એની સપાટી પર એક બળ લાગે છે, અને એ જે બળ લાગે છે એને આપણે કયું બળ કીધું હતું? પૃષ્ઠતાણ કીધું. પૃષ્ઠતાણ કીધું હતું, સરફેસ ટેન્શન કીધું હતું. બરોબર ને? તો કોઈ પણ સ્થિર પ્રવાહી હોય છે એ સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠતાણથી પોતાની મુક્ત પૃષ્ઠ સપાટી જે છે એને કેવી રાખવાનો પ્રયત્ન કરે છે? લઘુત્તમ રાખવાનો પ્રયત્ન કરે છે. બરોબર કે નહીં? ઓકે, અહીંયા સુધી આપણે સમજી ગયા. પણ માનો કે એનું જે ક્ષેત્રફળ છે એ લઘુત્તમ રાખવાનો પ્રયત્ન કરે છે, પણ માનો કે એ જે ક્ષેત્રફળ જે છે એને માનો વધારવું હોય, અને એને વધારવા માટે શું કરવું પડશે? આપણે કંઈક એના ઉપર કાર્ય કરવું પડશે. કોના વિરુદ્ધ કાર્ય કરવું પડશે? પૃષ્ઠતાણ દ્વારા થતું કાર્ય જે છે એની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડશે. અને એની વિરુદ્ધ દિશામાં જે કરવું પડતું કાર્ય છે એ આપણી શું થઈ જાય છે? પૃષ્ઠ ઉર્જા થઈ જાય છે. ક્લિયર? ઓકે, તો આજે આપણે પૃષ્ઠ ઉર્જા જે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. મેં તમને સ્થિતિ ઉર્જા ઉપરનો કન્સેપ્ટ સમજાવ્યો હતો ને, કે ભાઈ જે ઉર્જા છે એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપે મળે છે આપણને, અને એ જે સ્થિતિ ઉર્જા છે એ જ આપણે શું કઈ ઉર્જા થઈ જાય છે? પૃષ્ઠ ઉર્જા થઈ જાય છે. એને આજે આપણે જે છે એનું તારણ લઈ લઈએ, મતલબ કઈ રીતના એનું મૂલ્ય, કેટલી પૃષ્ઠ ઉર્જા આપણને અહીંયા મળે છે, કેટલી પૃષ્ઠ ઉર્જા સરફેસ ટેન્શન દ્વારા બને છે, એટલે કે પૃષ્ઠતાણ દ્વારા બને છે, એને આપણે સમજવાનું છે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં વ્યાખ્યા લખાવી દીધી છે અને એક ફિગર બનાવી દીધી છે, અને એ ફિગર પરથી આપણે આખું ડેરિવેશન અહીંયા કરવાનું છે અને તારણ કાઢવાનું છે અહીંયા. ઓકે, ચલો કે ભાઈ પ્રવાહીની સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરવા માટે પૃષ્ઠતાણ વિરુદ્ધ કરવા પડતા કાર્યને, એને પ્રવાહીની સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરવા માટે પૃષ્ઠતાણ વિરુદ્ધ કરવા પડતા કાર્યને પૃષ્ઠ ઉર્જા કહે છે. ઓકે, અને પછી મેં તમને આનું આપણે શું કરવું છે? ડેરિવેશન કરવું છે. ડેરિવેશન એટલે કે સાબિતી કરવી છે. સાબિતી કરવા માટે આપણે શું કરવાનું છે? ABCD આવો આપણે લંબચોરસ એક વાયર લેવાનો છે. બરોબર? અને એ વાયરની અંદર આપણે, મતલબ એ જે વાયર લીધો છે એના ઉપર આપણે PQ જેટલો વાયર જે છે એ વાયરની ઉપર આપણે લગાવી દેવાનો છે. માનો કે આના ઉપર એક આંટી મારી અને નીચે ને એક આના પર આંટી મારી, જેને આપણે શું કરી શકીએ છીએ? સ્લાઇડ કરી શકીએ છીએ. મતલબ આવી રીતના આ બાજુ ખેંચીને લઈ જઈ શકીએ, સ્લાઇડ કરી શકીએ છીએ. બરોબર? બસ એ મેં અહીંયા લખી દીધું છે. અને પછી શું કરીએ છીએ કે આજે આપણી પાસે આ ABCD જે રેક્ટેંગલ ધરાવતો જે તાર છે એને સાબુનું પાણી જે હોય એની અંદર ડુબાડવામાં આવે છે. અને સાબુના પાણીમાં જ્યારે ડુબાડવામાં આવે છે ત્યારે તેની આ BPQC જે સપાટી છે આ જગ્યા પર આપણને શું જોવા મળે છે? કપોટી જોવા મળે છે. કપોટી એટલે કે એક ફિલ્મ જોવા મળે છે. કોનું ફિલ્મ જોવા મળે છે? તો જે સાબુનું પાણી છે એની એક ફિલ્મ આના પર જોવા મળે છે. અને સાબુના પાણીની એક ફિલ્મ એટલે કે કપોટી આના પર જોવા મળે છે. ક્લિયર? ઓકે, હવે એ કપોટી જે જોવા મળે છે એના લીધે અહીંયા આ જે કપોટી છે એનું કંઈક પોતાનું સરફેસ ટેન્શન હશે. અને એ સરફેસ ટેન્શનના લીધે આ જે PQ આપણો તાર છે એ તાર પર એ શું લગાવે છે? એક બળ લગાવે છે. અને એ બળ કયું બળ હશે? તો કે ભાઈ પૃષ્ઠતાણ બળ હશે. એને અહીંયા અંદરની તરફ કયું બળ લગાવે છે? પૃષ્ઠતાણ બળ લગાવે છે. ક્લિયર? ઓકે, માનો કે આ કન્ડિશન છે કે જ્યાં આપણે જે કપોટી છે એનું અંતર અહીંયા આ લંબાઈ આપણને x આપી દીધી છે. બરોબર કે નહીં? ઓકે, અને આ પૃષ્ઠતાણની વિરુદ્ધમાં આપણે કંઈક બળ લગાવીએ છીએ. માનો કે બાહ્ય બળ, એક્સટર્નલ ફોર્સ, બાહ્ય બળ આપણે F જેટલું બાહ્ય બળ લગાવીએ છીએ. અને એ બાહ્ય બળનું મૂલ્ય જે છે એ કોના બરાબર? તો ઓલમોસ્ટ આપણી જે પૃષ્ઠતાણનું બળ છે એના બરાબર હશે. ક્લિયર કે નહીં? હવે માનો કે આ બાહ્ય બળ ના હોત
તો આ જે આપણી પાસે PQ છે, આ જે PQ તાર છે એ અંદરની તરફ ખેંચાઈ જાત, પણ અહીંયા બાહ્ય બળ હોવાના કારણે આ PQ તાર માનો કે એના પર આપણે બાહ્ય બળ લગાવ્યું તો આ PQ તાર જે છે એ P ડેશ અને Q ડેશ પર આવી જાય છે, બરોબર ને. P ડેશ Q ડેશ પર આવી જાય છે. આ થોડું અડાવડું થઈ ગયું. ઓકે, P ડેશ Q ડેશ પર આવી જાય છે, બરોબર. અને P ડેશ Q ડેશ એટલે કે આ એકદમ સૂક્ષ્મ વધારો થાય છે. અહીંયા જે થતો વધારો છે એ કેવો છે? સૂક્ષ્મ, ડેલ્ટા એક્સ જેટલો વધારો છે. અને ડેલ્ટા એક્સ જેટલો અહીંયા શું થાય છે? વધારો થાય છે. વધારો થશે એટલે આનું આડછેદ ક્ષેત્રફળ પહેલાં માનો કે એ હતું, તો અહીંયા આ કપોટી અહીંયા સુધી હતી, હવે કપોટી શું થઈ જાય છે? વધી જાય છે. ફિલ્મ વધી જાય છે. ફિલ્મ વધી જશે તો અહીંયા જે નવું જે ક્ષેત્રફળ મળશે એ આપણને માનો કે એ ડેશ મળે છે. અને આખાનું પહેલાં ક્ષેત્રફળ આપણું આટલું હતું, હવે ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? એ ડેશના બરાબર મળ્યું છે, બરોબર કે નહીં? ઓકે, હવે અહીંયા આપણે PQ જે આપણો તાર છે એને P ડેશ Q ડેશ પર લઈ જવા માટે જે કરવું પડતું બાહ્ય કાર્ય છે, એ બાહ્ય કાર્ય જે છે એ બાહ્ય કાર્ય કોના બરાબર થાય છે? પૃષ્ઠતાણના વિરુદ્ધ દિશામાં થઈ રહ્યું છે. અને પૃષ્ઠતાણના વિરુદ્ધમાં થતું કાર્ય જે છે એ શું થઈ જશે? ઉર્જાના સ્વરૂપે આપણને મળશે, બરોબર કે નહીં? તો આ કાર્ય આપણે મેળવવાનું છે. આ કાર્ય આપણે મેળવવાનું છે. તો આપણને ખ્યાલ છે કાર્ય શું થાય? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર, બરોબર ને. અને એના ઉપરથી આપણે આખું સમીકરણ તારવશું. ઓકે, ચલો તો આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ. કાર્ય જો હવે તમે જુઓ, મેં અહીંયા લખ્યું છે કે તાર PQ ને P ડેશ Q ડેશ સુધી સરકાવવા માટે એના પર આપણે એક બાહ્ય બળ લગાવીએ છીએ. અને આ જે બાહ્ય બળ છે ને એનું મૂલ્ય ઓલમોસ્ટ કોના બરાબર? તો અહીંયા લાગતા તણાવ બળના બરાબર હશે. કોના બરાબર હશે? અહીંયા લાગતા તણાવ બળના બરાબર. તો તમને એમ થાય કે સર તણાવ બળના બરાબર હશે તો આ તો બંને સંતુલિત અવસ્થામાં થઈ જશે, પણ અહીંયા બાહ્ય બળનું મૂલ્ય જે છે એ તણાવ બળ કરતાં એકદમ થોડુંક જ વધારે હશે. અને એ થોડુંક વધારે જે છે એને આપણે કન્સિડર કરશું નહીં. એટલે અહીંયા આપણે શું કન્સિડર કરીએ છીએ કે ભાઈ અહીંયા લેવામાં આવતું બાહ્ય બળ જે છે એ કોના બરાબર છે? સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠતાણ બળ જે છે એના બરાબર જ છે. ક્લિયર કે નહીં? ઓકે, ને કઈ રીતના એને સમજવા માટે એકદમ આંતરિક હું અંદરથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. માનો કે આ આપણી પાસે PQ જે છે એ સળિયો છે, બરોબર. અને આને આપણે શું કર્યું છે? જે સોફ્ટ વોટર છે એની અંદર ડુબાડી દીધું છે. સોફ્ટ વોટરમાં ડુબાડવાના કારણે આના ઉપર એક ફિલ્મ જામી જાય છે, એને એક ફિલ્મ બને છે, સોફ્ટ વોટરની ફિલ્મ બને છે. આના પર સોફ્ટ વોટરની ફિલ્મ બને છે જે શું કરે છે? આ તારને અંદરની તરફ ખેંચે છે. શું કરે છે? જે આ તારને અંદરની તરફ ખેંચે છે. પણ અને માનો કે આ ખેંચવાના કારણે આ PQ જે છે એ આ જગ્યા પર આવી જાય છે, બરોબર કે નહીં? આ જગ્યા પર આવી જાય છે, પણ આ અંદર ન જાય, આ PQ જે છે એ અંદર ન જાય એના માટે મેં શું કર્યું? એના પર બાહ્ય બળ લગાવી દીધું, F એક્સટર્નલ. અને બાહ્ય બળ લાગ્યું તો અહીંયા જે છે ડેલ્ટા એક્સ જેટલું જે એ અંદર જવાનું હતું એ હવે અંદર જશે નહીં. ખબર પડી કે ના પડી? ક્લિયર થયું કે ના થયું? તો જો આ કન્ડિશનમાં શું થયું હોત? માનો કે મેં એક્સટર્નલ બળ ન લગાવ્યું હોત તો આ આપણે જે PQ છે એ આ જગ્યા પર આવી ગયું હોત, બરોબર કે નહીં? પણ બાહ્ય બળ લગાવ્યું તો આ P ડેશ અને Q ડેશ પર રહે છે. કહેવાનો મતલબ એ થાય છે કે જો મેં એના પર બાહ્ય બળ ન લગાવ્યું હોત તો આ જે આપણી પાસે PQ એટલે આ જે PQ પોઝિશન છે આ પોઝિશન હોત કોના લીધે? તો અંદર લાગતું જે સરફેસ ટેન્શન છે એના લીધે, બરાબર ને? પૃષ્ઠતાણ છે એના લીધે. પણ મેં બાહ્ય બળ લગાવી રાખ્યું હોવાના કારણે એ ડેલ્ટા એક્સ જે અંદર જવાનું હતું એ અંદર નહીં જાય અને P ડેશ Q ડેશ પર આવીને રહેશે. તો આ PQ ડેશ વાળી જે આ ક્ષેત્રફળ હતું એ ક્ષેત્રફળ હતું. અને જ્યારે બાહ્ય બળ લગાવી રાખ્યું છે ત્યારે આપણને ક્ષેત્રફળ મળે છે એ ડેશ મળે છે, બરોબર કે નહીં? ઓકે, અને આના લીધે આ કન્સેપ્ટ આપણે સમજવાનો છે, બરોબર. આ જે બાહ્ય બળ લગાવ્યું છે એના લીધે થતું કાર્ય, બરોબર, એના લીધે થતું કાર્ય. તો હકીકતમાં જો બાહ્ય બળ ના હોત તો PQ મતલબ આ સળિયો છે PQ પર હોત, પણ આપણે બાહ્ય બળ એના પર શું કર્યું છે? લગાવી રાખ્યું છે. એના લીધે એ PQ ની જગ્યાએ P ડેશ Q ડેશ પર છે. અને એ કેટલું અહીંયાથી અહીંયા સ્થાનાંતર થયું? તો ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થયું. હવે ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થાય છે ત્યારે F એક્સટર્નલ અને F નેટ જે છે F બાહ્ય બળ અને પૃષ્ઠતાણનું બળ જે છે એ બંને કેવા થશે? સરખા થશે,
ક્લિયર કે નહીં? ઓકે, અહીંયા શું થઈ જશે, બાહ્ય બળ અને જે સરફેસ ટેન્શન બળ જે છે એટલે કે પૃષ્ઠતાણ બળ જે છે એ કેવા થઈ જશે, સરખા થઈ જશે. કઈ જગ્યાએ? પી ડેશ ક્યુ ડેશ પર. ક્લિયર? ઓકે, અને સરખા થશે એટલા માટે આપણે લઈ શકીએ કે આ જગ્યા પર કઈ જગ્યા પર પી ડેશ ક્યુ ડેશ પર એફ એસ એટલે કે પૃષ્ઠતાણ દ્વારા લાગતું બળ જે છે એ કોના બરાબર થઈ જશે? તો કે ભાઈ બાહ્ય બળ દ્વારા થતું મતલબ બાહ્ય બળ જે છે એના બરાબર થઈ જશે. કઈ જગ્યા પર? પી ડેશ ક્યુ ડેશ પર. ક્લિયર કે નહીં? ઓકે, ચલો તો હવે આપણે ડાયરેક્ટ સમીકરણ તારવી લઈએ. અહીંયા સમીકરણ તારવા માટે આપણે શું કરવું પડશે? જો મેં અહીંયા લખાવ્યું છે કે તાર પી ક્યુ ને પી ડેશ ક્યુ ડેશ જેટલું સરકાવવા બાહ્ય બળ. હવે બાહ્ય બળ જે છે એ પૃષ્ઠતાણ બળના કેવું લાગે છે? વિરુદ્ધ દિશામાં. પૃષ્ઠતાણ આ બાજુ લાગે છે, બાહ્ય બળ વિરુદ્ધ દિશામાં લાગે છે. બાહ્ય બળ લગાવતા તે ડેલ્ટા એક્સ જેટલું શું કરે છે? સરકે છે. ઓકે, આ ડેલ્ટા એક્સ જેટલું આમ શું થાય છે? સરકે છે. અને જ્યારે એ ડેલ્ટા એક્સ જેટલું અહીંયા સરકે છે ત્યારે એનું મૂલ્ય કોના બરાબર થાય છે? તો બાહ્ય બળ અને પૃષ્ઠતાણનું મૂલ્ય જે છે અહીંયા સરખું જોવા મળે છે. ને ત્યારે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય જે છે અથવા બાહ્ય બળ દ્વારા કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય કેટલું મળશે? તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય જે છે એ શું થશે? બાહ્ય બળ દ્વારા લાગતું બળ ગુણ્યા જે અહીંયા સ્થાનાંતર જોવા મળે છે એમ. ઓકે, તો આપણે લખી શકીએ અને થોડું પ્રોપર લખાવીએ, તો બાહ્ય બળ દ્વારા થતું જે કાર્ય છે એ શું થશે? તો બાહ્ય બળ ગુણ્યા પી ક્યુ જે સળિયો છે, પી ક્યુ સળિયામાં થતું સ્થાનાંતર. બરોબર કે નહીં? ઓકે, અને આ જે મળશે એ આપણને શું મળશે? તો બાહ્ય બળ અહીંયા કેટલું આપ્યું છે આપણને? એફ એક્સટર્નલ આપ્યું છે. બરોબર, ગુણ્યા અહીંયા પી ક્યુમાં થતું સ્થાનાંતર ડેલ્ટા એક્સ. હવે મેં તમને સમજાવ્યું કે એફ એસ ને એફ એક્સટર્નલ કેવું છે? સરખું છે. તો એફ એસ ગુણ્યા ડેલ્ટા એક્સ થશે. તો આ થઈ જશે આપણું સમીકરણ નંબર 1. આ થઈ જશે આપણું સમીકરણ નંબર 1. ક્લિયર કે નહીં? ઓકે, અચ્છા, હવે માનો કે આ જે પીક્યુ છે, આ પીક્યુની લંબાઈ આપણને કેટલી આપી છે? એલ જેટલી લંબાઈ આપી છે. આ કેટલી લંબાઈ આપી છે આપણને? પીક્યુની લંબાઈ કેટલી આપી છે? એલ એટલે કે પીક્યુ સળિયો છે એની લંબાઈ આપણને કેટલી આપી છે? એલ જેટલી આપી છે. બરોબર ને? તો પીક્યુ સળિયા પર આ જે આપણી પાસે ફિલ્મ છે એટલે કે કપોટી છે એના દ્વારા લાગતું સરફેસ ટેન્શન બળ જે છે એટલે કે પૃષ્ઠતાણ બળ જે છે એ કેટલું મળશે? તો એના માટે આપણી પાસે સમીકરણ છે. આપણે અહીંયા લખશું કે પીક્યુ સળિયા પર એટલે કે એલ લંબાઈના ને આપણે લખી જ દઈએ કે એલ લંબાઈના પીક્યુ સળિયા પર એલ લંબાઈના પીક્યુ સળિયા પર લાગતું પૃષ્ઠતાણ બળ. પૃષ્ઠતાણ બળ આપણને કઈ રીતના મળશે? તો આપણે જોયું હતું કે ભાઈ કાલે પૃષ્ઠતાણ આપણને કેટલું મળ્યું હતું? એસ ઇઝ ઇક્વલ ટુ એકમ લંબાઈ દીઠ લાગતું બળ. પણ અહીંયા જે છે આ જે છે શું છે? સોફ્ટ વોટર એટલે કે કપોટી છે. એને સોફ્ટ વોટરની એટલે કે સાબુના પ્રવાહીની કપોટી છે, સાબુના પ્રવાહીની ફિલ્મ છે. અને સાબુના પ્રવાહીની ફિલ્મની મેં વાત કરી હતી કે આપણે લંબાઈ જે છે એ કેટલી લેવાની થશે? 2L લેવાની થશે. યસ, આ 2L કેમ લેવામાં આવે છે મેં કાલે સમજાવ્યું છે અને ફરીથી થોડું ડીપમાં તમને સમજાવી દઉં એટલે એકદમ તમારા મગજમાં ક્લિયર થઈ જાય. આપણે આ 2L એટલા માટે લઈએ છીએ, જો હું તમને સમજાવું છું, જો તમને ખ્યાલ ના હોય, આ ટાઈપના પ્રશ્નો આવે ત્યારે છોકરાઓ ખૂબ કન્ફ્યુઝ થાય છે અને આ કન્ફ્યુઝન હું તમારા માટે એકદમ ક્લિયર કટ કરી દઉં છું. જો આપણે કોઈ પણ અહીંયા જ બનાવી દો ને, કોઈ પણ પાત્ર છે, પાત્રની અંદર પ્રવાહી ભરેલું છે અને પ્રવાહીની ઉપરની સપાટી પર નીચેની તરફ કયું બળ લાગે છે? પૃષ્ઠતાણ લાગે છે. કયું બળ લાગે છે? પૃષ્ઠતાણ લાગે છે. અચ્છા, હવે આ મુક્ત સપાટી કેવી સપાટી? એક જ સપાટી છે. અહીંયા મુક્ત સપાટી કેવી છે? એક જ મુક્ત સપાટી છે. પણ કપોટી હોય એનો મતલબ શું થયો? કપોટી હોય એનો મતલબ એમ થાય કે આ જે છે, માનો કે આવી રીતના આપણે એક રિંગ બનાવી, એને આવી રીતના આપણે એક રિંગ બનાવી, આખી રિંગને શેમાં ડૂબાડી દીધી? આપણે સાબુનું જે પાણી હોય છે એમાં શું કરી નાખી છે? ડૂબાડી દીધી છે. અને ડૂબાડી નાખી તો આના ઉપર આખા ઉપર શું આવી જાય છે? એક સાબુના પાણીની ફિલ્મ આવી જાય છે અને જેને આપણે કપોટી કહીએ છીએ. ઓકે, હવે તમે જોશો અહીંયા આની અંદર જોશો તો આ જે છે આની બે સપાટીઓ મુક્ત સપાટી છે. એક તો આ ઉપરની પણ સપાટી કેવી છે? મુક્ત સપાટી છે. બરોબર કે નહીં? અને નીચેની સપાટી પણ કેવી સપાટી છે? મુક્ત સપાટી છે. અહીંયા મુક્ત સપાટીઓ કેટલી થાય છે? બે સપાટીઓ મુક્ત મળે છે.
બે સપાટીઓ મુક્ત સપાટીઓ મળે છે. બે સપાટી મુક્ત સપાટી હોવાના કારણે માનો કે આની લંબાઈ આપણને એલ આપી હોય તો આની લંબાઈ પણ ઉપરની એલ થશે કે નહીં થાય? ભાઈ સિમ્પલ, આ કપોટી માનો કે છે હે ને, ઓકે, તો એનો ઉપરનો ભાગ ને નીચેનો ભાગ બંને મુક્ત સપાટી છે. પ્રવાહી માનો કે આ પાત્રની અંદર હોત, પ્રવાહી શેમાં હોત? પાત્રની અંદર હોત, તો એની મુક્ત સપાટી માત્ર ને માત્ર આટલી જ થાત. પણ કપોટીમાં શું થશે? ઉપર પણ ખુલ્લું છે ને નીચે પણ ખુલ્લું છે. એક લેયર બન્યું છે, એક સ્તર બન્યું છે, એક ફિલ્મ બની છે, બરોબર કે નહીં? અને એના લીધે એની જે સપાટી, આ ઉપર મુક્ત સપાટી, નીચે મુક્ત સપાટી, બે સપાટીઓ મળશે. એનું એક એક્ઝામ્પલ મતલબ હું તમને સમજાવું. ચલો, મારી પાસે એક આવું મટીરિયલ છે. ઓકે, આ જે મટીરિયલ છે આના પરથી તમે જોશો, માનો કે આ જે છે એ કપોટી છે. આ શું છે? કપોટી છે. તો કપોટીમાં કેવું હોય? ઉપરનો ભાગે મુક્ત સપાટી ધરાવે છે, નીચેનો ભાગે મુક્ત સપાટી. એટલે કે અહીંયા એલ લંબાઈની, માનો કે આ એલ, એની લંબાઈ કેટલી છે? આ એલ લંબાઈની કપોટી હોય. એલ લંબાઈની આટલી આપણે લંબાઈ લઈ લઈએ અને આ આપણી એલ લંબાઈ છે. ઓકે, આ આપણી એલ લંબાઈ છે. તો એલ લંબાઈની જો કપોટી અથવા આ એલ લંબાઈ લો તો પણ કોઈ ફરક નથી પડવાનો. ઓકે, એલ લંબાઈની માનો કે કપોટી છે, તો આના પર પૃષ્ઠતાણ જે છે, અરે સોરી, જે લંબાઈ છે એની લંબાઈ કેટલી કન્સિડર કરવામાં આવશે કે આ ઉપરની મુક્ત સપાટીની લંબાઈ પ્લસ બીજી નીચેની મુક્ત સપાટીની લંબાઈ. તો બે સપાટીની મુક્ત સપાટીની લંબાઈ અહીંયા લેવામાં આવે છે. એટલા માટે અહીંયા જે એલ લંબાઈના પીક્યુ સળિયા પર લાગતું પૃષ્ઠતાણનું બળ જે છે એ આપણને કેટલું મળશે? તો એ સમીકરણ આપણને મળશે સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠતાણના સમીકરણ પરથી. અરે યાર, આ નતું રેસ કરવાનું. અહીંયા એફએસ ઇઝ ઇક્વલ ટુ આપણે શું જોયું? એફ એક્સટર્નલ એટલે કે બાહ્ય, હે ને? આ બાહ્ય, આનો મતલબ બાહ્ય થાય. ઓકે, ચલો તો યસ, હવે વાત કરીએ આગળની આપણે જલ્દીથી કે ભાઈ આપણે જોયું સરફેસ ટેન્શન ઇઝ ઇક્વલ ટુ એફ બાય શું થાય છે? 2L થાય છે. તો એફ ઇઝ ઇક્વલ ટુ એફએસ અને એફએસ ઇઝ ઇક્વલ ટુ સપાટી પર લાગવાવાળું બળ. ઓકે, સપાટી પર લાગવાવાળું બાહ્ય બળ અથવા સપાટી પર લાગવાવાળું બળ જે છે એ કેટલું થશે? S ઇન્ટુ 2L અથવા આને 2SL પણ તમે લખી શકો છો, બરોબર કે નહીં? તો એલ લંબાઈના પીક્યુ સળિયા પર લાગતું પૃષ્ઠતાણ બળ જે છે એ કેટલું થશે? તો પૃષ્ઠતાણ બળ એફએસ કોના બરાબર થશે? વેરી ગુડ, S ઇન્ટુ 2L ના બરાબર થશે. ને આ જે સમીકરણ છે એને સમીકરણ નંબર 2 આપી દો. આ સમીકરણ નંબર 1 થઈ ગયું, આ સમીકરણ નંબર 2 થઈ ગયું. ક્લિયર કે નહીં? ઓકે, તો હવે સમીકરણ 1 અને 2 પરથી હું આટલો ભાગ ઇરેઝ કરું છું અને આટલો ભાગ પહેલા તમે લખી નાખો, આટલો ભાગ અને આટલો ભાગ હું ઇરેઝ કરું છું. તમે લખી શકો છો, મતલબ તમે જ્યારે હું સાઈડમાં જાઉં છું ત્યારે લખી દેવાનું. ઓકે, ચલો હવે તમે અહીંયાથી જુઓ કે સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી શું જોવા મળે છે? તો કાર્ય જે છે, કાર્ય કોના બરાબર મળે છે? એફએસ. એફએસ અહીંયા આપણને કેટલું મળ્યું? S ઇન્ટુ 2L ઇન્ટુ ડેલ્ટા એક્સ. ક્લિયર કે નહીં? ડેલ્ટા એક્સ શું છે? અહીંયા થતું સ્થાનાંતર. ક્લિયર? ઓકે, તો આ થશે W ઇઝ ઇક્વલ ટુ S ઇન્ટુ 2L ડેલ્ટા એક્સ. આવી રીતના લખી શકાય, બરોબર કે નહીં? તો આ થઈ જશે જે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય. અને જે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય જે છે એને જ શું કહેવામાં આવે છે? પૃષ્ઠ ઊર્જા કહેવામાં આવે છે. તેથી જે પૃષ્ઠ ઊર્જા થશે, પૃષ્ઠ ઊર્જા શું થશે? પૃષ્ઠ ઊર્જા થશે એ બાહ્ય બળ દ્વારા થતું જે કાર્ય છે એના બરાબર થશે. અને એ કોના બરાબર થશે? તો પૃષ્ઠ ઊર્જા U ઇઝ ઇક્વલ ટુ, પૃષ્ઠ ઊર્જા U ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલું મળશે? તો U ઇઝ ઇક્વલ ટુ S ઇન્ટુ 2L ડેલ્ટા એક્સ. ઓકે કે ક્લિયર કે નહીં? ઓકે, અહીંયા સુધી તમારે એકદમ ક્લિયર થઈ ગયું. ઓકે, આમાં કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. સિમ્પલ કે જે ભાઈ અહીંયા તમે આજે છે વ્યાખ્યા પરથી તમને ખબર પડશે કે પ્રવાહીની સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરવા માટે તમે જુઓ અહીંયા PQ જે છે અહીંયા ક્ષેત્રફળ માનો કે આપણે એ ધાર્યું છે અને પછી શું કર્યું? P ડેશ Q ડેશ પર લઈ ગયા એટલે ક્ષેત્રફળ અહીંયા શું થયું? વધ્યું. અહીંયા ક્ષેત્રફળ શું થયું? વધ્યું. એટલે ક્ષેત્રફળમાં આપણે શું કર્યું? વધારો કર્યો. અને વધારો કરવા માટે પૃષ્ઠતાણની વિરુદ્ધ દિશામાં કરવા પડતા બાહ્ય કાર્યને અને પૃષ્ઠતાણની વિરુદ્ધ દિશામાં કરવું પડતું બાહ્ય કાર્ય. અને આ જે બાહ્ય કાર્ય જે છે, આ બાહ્ય કાર્ય જે છે એને જ શું કહેવામાં આવે છે? પૃષ્ઠ ઊર્જા કહેવામાં. તો જે બાહ્ય કાર્ય છે એ જ આપણી અહીંયા પૃષ્ઠ ઊર્જા થઈ જશે. ક્લિયર? ઓકે, જલ્દીથી લખી નાખો. ચલો હવે તમે જુઓ, લખાઈ ગયું ને? ઓકે, હવે તમે જુઓ કે આ જે પોર્શન છે ને, આ પોર્શન શું છે? તો ક્ષેત્રફળમાં થતો ફેરફાર. આ પોર્શન શું છે? ક્ષેત્રફળમાં થતો ફેરફાર. કઈ રીતના એ આપણે સમજી લઈએ. માનો
કે શરૂઆતી ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ આપણને આપી દીધું છે એ, બરોબર, અને એ ક્ષેત્રફળ મળે છે એ આપણને કેટલું મળશે? એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ જે શરૂઆતી ક્ષેત્રફળ એટલે કે પી બી સી ક્યુમાં રહેલું ક્ષેત્રફળ એ આપણને કેટલું મળશે? તો આ એની લંબાઈ કેટલી છે? એલ છે. આ એની લંબાઈ કેટલી છે? એલ છે. ને આનું ક્ષેત્રફળ કેટલું છે? એક્સ છે. અરે સોરી, એની પહોળાઈ કેટલી છે? એક્સ છે. પણ એલ મેં તમને સમજાવ્યું, અહીંયા આપણે કેટલું લેવું પડશે? 2L લેવું પડશે, હે ને? એલ અહીંયા મતલબ લંબાઈ કેટલી લેવી પડશે? 2L લેવી પડશે, અને આ થઈ જશે એક્સ. આ મળશે આપણને ક્ષેત્રફળ. અચ્છા, પછી વાત કરીએ કે અંતિમ ક્ષેત્રફળ. અંતિમ ક્ષેત્રફળ જે મળે છે એ એ ડેશ મળે છે, અને એ ડેશ કોના બરાબર થશે? તો 2L. અહીંયા તમે જુઓ કે એક્સ જે છે એ શું થશે? એક્સ પ્લસ ડેલ્ટા એક્સ થઈ જશે. તો આ થશે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. ક્લિયર? અને આ એ ડેશ કોના બરાબર થઈ જશે? તો કે 2LX પ્લસ 2L ડેલ્ટા એક્સના બરાબર થઈ જશે. આ સમીકરણ નંબર આપણે લઈ લઈએ, જે છે ને આને સમીકરણ નંબર આપી દઈએ ત્રીજું, આને સમીકરણ નંબર ત્રીજું આપી દઈએ, આને સમીકરણ નંબર 4 અને આને સમીકરણ નંબર 5 આપી દઈએ. ક્લિયર? આ નીચેવાળું પાંચમું સમીકરણ દેખાય છે કે કેમ? અચ્છા, થોડું ઉપર લેવાનું હતું. ઓકે, જો અહીંયા શું છે? આ 2 છે, 2LX અહીંયા લખી દઉં હું. આને મેં એક્સપાન્ડ કર્યું છે, હે ને? આને મેં એક્સપાન્ડ કર્યું છે 2LX, બરાબર, 2LX પ્લસ 2L ડેલ્ટા એક્સ, 2L ડેલ્ટા એક્સ, એવી રીતના છે. ક્લિયર? ઓકે, ચલો હવે આગળની વાત આપણે કરીએ. અહીંયા આગળની વાત આપણે કરીએ. જો આપણને સમીકરણ 3, સમીકરણ 4 અને સમીકરણ 5 મળી ગયા છે. મેં તમને શું કીધું કે આ જે પોર્શન છે ને એ શું છે? તો કે ભાઈ ક્ષેત્રફળમાં થતો ફેરફાર છે, હે ને? આ જે ત્રીજા સમીકરણમાં આટલો પોર્શન શું છે? ક્ષેત્રફળમાં થતો ફેરફાર આપ્યો છે આપણને, ક્ષેત્રફળમાં થતો ફેરફાર. ઓકે, ડેલ્ટા એ આપ્યું છે. તો અહીંયા આપણને ક્ષેત્રફળમાં થતો ફેરફાર કેટલો મળશે? સમીકરણ 4 અને 5 પરથી, સમીકરણ 4 અને 5 પરથી ક્ષેત્રફળમાં થતો ફેરફાર એ આપણને કેટલો મળે છે? તો ભાઈ ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળનું અંતિમ ક્ષેત્રફળ માઇનસ શરૂઆતી ક્ષેત્રફળ, એટલે કે એ ડેશ માઇનસ એ. એ ડેશ આપણને કેટલું મળ્યું છે? તો એ ડેશ આપણે લખી દઈએ કે 2LX પ્લસ 2L ડેલ્ટા એક્સ માઇનસ, ઓકે, આ આપણને એ ડેશ મળ્યું, માઇનસ એ આપણને કેટલું મળ્યું? 2LX. તો 2LX કટ થઈ જશે, ડેલ્ટા એ મળશે, એટલે કે ક્ષેત્રફળમાં થતો ફેરફાર મળશે. એ કેટલો મળશે? તો એ મળશે 2L ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એ આપણને કેટલો મળે છે? 2L ડેલ્ટા એક્સ. ક્લિયર કે નહીં? ઓકે, અને મેં તમને શું કીધું કે સ્થિતિ ઉર્જામાં જે આપણને ફોર્મ્યુલા મળે છે સરફેસ ટેન્શન, એટલે કે પૃષ્ઠ તાણ ગુણ્યા આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ શું દર્શાવે છે? તો તમે જોઈ શકો છો અહીંયા કે 2L ડેલ્ટા એક્સ જે છે, 2L ડેલ્ટા એક્સ છે, એ શું દર્શાવે છે? એના ક્ષેત્રફળમાં થતો ફેરફાર. તો આને સમીકરણ નંબર આપણે આપી દઈએ 7, અને સમીકરણ 3 અને સમીકરણ 7 પરથી સમીકરણ 3 અને સમીકરણ 7 પરથી શું જોવા મળે છે? ભાઈ તમે જોશો તો જે સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલું મળે છે? S ઇન્ટુ ડેલ્ટા એ, S ઇન્ટુ ડેલ્ટા એ. ક્લિયર કે નહીં? ઓકે, ને આ થઈ જશે આપણું સ્થિતિ ઉર્જાનું સૂત્ર. કયા સ્વરૂપે? ક્ષેત્રફળના સ્વરૂપે. માનો કે ક્ષેત્રફળ કેટલું બદલાય છે એમ કીધું હોય, બરાબર ને? ક્ષેત્રફળના ફોર્મમાં તમને આપ્યું હોય તો તમે આ સમીકરણનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકો છો. ઓકે, લંબાઈ પહોળાઈમાં આપ્યું હોય તો આ, અને ક્ષેત્રફળના સ્વરૂપે આપ્યું હોય તો આ. ચલો જલ્દીથી લખી નાખો, એના ઉપર 1-2 પ્રશ્ન કરી લઈએ જલ્દીથી. ચલો બેટા, તો પ્રશ્નો આપી દીધા છે, 3 પ્રશ્નો આપણે અહીંયા સાથે લઈ લીધા છે, 3 આપણે સોલ્વ કરી દઈએ ઓછા સમયમાં. ઓકે, ચલો ભાઈ, પ્રશ્ન શું કીધો છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, પહેલો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારને સાબુના પાણીમાં ડુબાડવામાં આવે છે. જો બાહ્ય બળ દ્વારા સરકતા તારને 1 સેન્ટીમીટર જેટલો સરકાવવામાં આવે, એટલે કે અહીંયા આપણી પાસે આ જે તાર છે, બરાબર, આને માનો કે આ PQ જેટલો તાર છે, બરાબર, અને એને જે સોપ વોટરમાં ડુબાડ્યા પછી કંઈક આવી કન્ડિશન આપણને જોવા મળી છે. આ 1 સેન્ટીમીટર છે અને આ 10 સેન્ટીમીટર છે,
બીજું શું કીધું છે કે એના પર બાહ્ય બળ દ્વારા એને સરકાવવામાં આવે છે, ને એને માનો કે આ જગ્યા પર લાવવામાં આવે છે, એટલે કે પી ડેશ અને ક્યુ ડેશ પર લાવવામાં આવે છે, અને એને આપણે કેટલા 1 સેન્ટીમીટર જેટલો સરકાવ્યો છે. બરોબર, જેટલો સરકાવવામાં આવે તો તેની ઉર્જામાં થતો ફેરફાર શોધો. ઓકે, ચલો ભાઈ, હવે ઉર્જામાં થતો ફેરફાર શું છે? ભાઈ ડેલ્ટા યુ, ઉર્જામાં થતો ફેરફાર શું થશે? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ એસ, કેટલું હતું? ડેલ્ટા એ. ઓકે, હવે તમે જુઓ કે એસ આપણને શેમાં આપ્યું છે? ન્યૂટન પર મીટરમાં આપ્યું છે ને. અહીંયા આપણને સરફેસ ટેન્શન, પૃષ્ઠ તાણ શેમાં આપ્યું છે? ન્યૂટન પર મીટરમાં. તો આ જે સેન્ટીમીટર છે ને, મતલબ અહીંયા તમે જુઓ આ ફોર્મ્યુલાને આપણે આગળ આવી રીતના લખી શકીએ. એસ ડેલ્ટા એ શું હતું? તો મેં તમને લખાવ્યું હતું 2L ડેલ્ટા એક્સ. બરોબર કે નહીં? 2L ડેલ્ટા એક્સ. હવે તમે જુઓ આ 1 સેન્ટીમીટર છે અને આ 10 સેન્ટીમીટર છે. તો જે લંબાઈ આપણને આપી છે એ કેટલી આપી છે? 10 સેન્ટીમીટર આપી છે, હે ને. પીક્યુ તારની લંબાઈ 10 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થશે? તો કે ભાઈ 10 ગુણ્યા 10 - 2 મીટર થશે. અને 1 સેન્ટીમીટર જે છે ડેલ્ટા એક્સ આપ્યું છે. ડેલ્ટા એક્સ આપણને 1 સેન્ટીમીટર આપ્યું હોય તો કેટલા મીટર થશે? તો કે ભાઈ 1 ગુણ્યા 10 - 2 મીટર થશે. બરોબર, વેલ્યુઝ આની અંદર મૂકો. 0.04 ગુણ્યા 2 ગુણ્યા લંબાઈ કેટલી આપી આપણને? 10 ગુણ્યા, એટલે કે આ 10 - 1 થઈ જશે. બરોબર ને, આ 10 - 1 થાય ને, 1 10 આની અંદર એડ થઈ જશે, એટલે આ 10 - 1 થઈ જશે. ગુણ્યા ડેલ્ટા એક્સ આપણને કેટલું આપ્યું? તો 10 - 2. ક્લિયર કે નહીં? અચ્છા, આને સોલ્વ કરશો તો આ 4 દુ 8 થઈ જશે. આ 10 - 2 આગળ જશે તો 10 - 2, 10 - 2 એટલે 10 - 4 ને 10 - 1 એટલે 10 - 5 થઈ જશે. ગુણ્યા 10 - 5 જૂલ મળશે. ઓકે, ઉર્જામાં થતો ફેરફાર આપણને કેટલો મળશે? 10 - 5 જૂલ મળશે. ચલો, બીજો પ્રશ્ન કીધો છે કે એક સાબુના પરપોટાની ત્રિજ્યાને 2 સેન્ટીમીટરથી 5 સેન્ટીમીટર સુધી વધારવા માટે કેટલું કાર્ય કરવું પડશે? અથવા એના માટે માનો કે કોઈ પણ પરપોટો છે, હે ને, પરપોટો છે ને એ 2 સેન્ટીમીટરનો પરપોટો છે. એને આપણે બાહ્ય બળ લગાવીને 2 સેન્ટીમીટરમાંથી 5 સેન્ટીમીટરની ત્રિજ્યા ધરાવતો પરપોટો બનાવ્યો. તો એ મોટો કરવા માટે એના પર કેટલું કાર્ય કરવું પડશે એની વાત કરી છે. ચલો સ્ટાર્ટ કરીએ. અહીંયા તમને જે સરફેસ ટેન્શન, પરપોટાનું સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠ તાણ આપી દીધું છે 0.03 ન્યૂટન પર મીટર આપી દીધું છે. હવે જો ત્રિજ્યામાં થતો વધારો આપણને આપી દીધો છે. પહેલાં માનો જે ત્રિજ્યા હતી સ્મોલ આર માની લઈએ અને R1 માની લઈએ, એ આપણને 2 સેન્ટીમીટર એટલે કે 2 ગુણ્યા 10 - 2 મીટર થઈ જશે. અને R2 આપણને આપી દીધું છે 5 ગુણ્યા 10 - 2 મીટર. ક્લિયર? અચ્છા, હવે ડેલ્ટા તમારે શું કરવું પડતું? કાર્ય, એટલે કે એના માટે કરવું પડતું કાર્ય W કેટલું થશે? W ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ફોર્મ્યુલા શું હતું? જે આ ફોર્મ્યુલા છે એનું એ જ A ઇન્ટુ ડેલ્ટા એ. બરોબર, S ઇન્ટુ ડેલ્ટા એ, S ઇન્ટુ ડેલ્ટા એ. બરોબર ને. હવે તમે જુઓ આ જગ્યા પર આપણને મેઇન જે છે ને ડેલ્ટા એ વાળો કન્સેપ્ટ ખ્યાલ આવશે. તમે જુઓ આગળ તો આ તો તાર હતો, તો તારમાં આપણે આ ફોર્મ્યુલા 2L ડેલ્ટા એક્સ લગાવી દીધું. પણ અહીંયા શું કરશો? તો અહીંયા આપણે ક્ષેત્રફળ કરવું પડશે, ક્ષેત્રફળ વાળો કન્સેપ્ટ કરવો પડશે. ડેલ્ટા એ શું થાય? તો કે ભાઈ અંતિમ ક્ષેત્રફળ માઇનસ શરૂઆતી ક્ષેત્રફળ. બરોબર ને, એ કન્સેપ્ટ અહીં લગાવશું. તો આને હું આવી રીતના લખી શકું, અને આપણે આવી રીતના લખી શકીએ SAF - AI. બરોબર. હવે ગોળો કીધો છે તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું થશે? ભાઈ ગોળાનું ક્ષેત્રફળ કેટલું થશે? તો S અહીંયા થશે 4π R જે છે એને માનો કે આ પહેલા અંતિમ 5 છે, તો આ R2 નો વર્ગ માઇનસ 4π R1 નો વર્ગ. ઓકે, S આપણને કેટલું આપ્યું? 0.03 ગુણ્યા 4 કેટલું થશે? 4 એઝ ઇટ ઇઝ 3.14 ગુણ્યા R2 - R1 બંનેનો વર્ગ થશે. બરોબર. અચ્છા, તો 0.03 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા અહીંયા આ 5, હે ને, R2ની જગ્યાએ અહીંયા હું 5 લખી શકું, તો આ 5નો વર્ગ થશે. અને R1ની જગ્યાએ હું અહીંયા 2 લખી શકું, તો 2નો વર્ગ થશે. 5નો વર્ગ 25 થશે અને 2નો વર્ગ કેટલો થશે? 4 થશે. તો આને સોલ્વ કરશો તો તમને અબાઉટ કેટલો જવાબ આવે છે કેલ્ક્યુલેટરથી સોલ્વ કરી નાખજો. ઓકે, જે આવે એ જવાબ. ઓકે, આનો જે જવાબ આવે એ તમારે કેલ્ક્યુલેટરથી સોલ્વ કરીને મને જણાવવાનું છે. અબાઉટ 15.8 સમથિંગ આવે છે ને. કેટલો આવશે? અબાઉટ અહીંયા 15.8
સમથિંગ જેટલો અહીંયા કાર્ય છે તો કાર્ય શેમાં મળશે આપણને જૂલમાં મળશે બરોબર કે નહીં ઓકે તો આ જવાબ મળશે ચલો હવે બહુ મસ્ત પ્રશ્ન આપ્યો છે ને બહુ ઇમ્પોર્ટન્ટ પણ છે જલ્દીથી આટલું પહેલાં લખી નાખો એના પછી એ પ્રશ્નને હું અહીંયા કરાવું છું લખાઈ ગયું વેરી ગુડ ચલો 10⁻6 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા પ્રવાહીના બુંદને ઓકે માનો કે આપણી પાસે એક પ્રવાહીનું બુંદ છે જેની ત્રિજ્યા આપણને આર કેટલી આપી દીધી છે 10⁻6 શું કીધું છે સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવે છે બરોબર તારને ધરાવતા પ્રવાહીના બુંદને 1000 નાના બુંદોમાં ભાગવામાં આવે છે એટલે કે આ જે બુંદ એક હતું એને નાના નાના બુંદોમાં શું કરી નાખવામાં આવે છે ભાગી નાખવામાં આવે છે એને નાના કેટલા બુંદો બનાવવામાં આવે છે 1000 બુંદો બનાવવામાં આવે છે કેટલા બુંદો બનાવવામાં આવે છે 1000 બુંદો બનાવવામાં આવે છે બરોબર હવે જે નવા બુંદ બનશે એની ત્રિજ્યા સ્મોલ આર છે એવું આપણે માની લઈએ ક્લિયર જેની ત્રિજ્યા કેટલી છે સૂક્ષ્મ જે આપણા નાના નાના બુંદ બન્યા એની સ્મોલ આર ત્રિજ્યા છે હું આપણે માની લઈએ હવે શું કીધું છે કે જો પ્રવાહીનું પૃષ્ઠતાણ 0.07 ન્યૂટન મીટર હોય તો તેની પૃષ્ઠ ઉર્જામાં થતો ફેરફાર શોધો ઓકે પૃષ્ઠ ઉર્જામાં થતો ફેરફાર એટલે આપણે શું શોધવાનું છે ડેલ્ટા યુ શું થશે S ઇન્ટુ ડેલ્ટા એ બરોબર તો S અહીંયા કેટલું આપી દીધું છે આપણને 0.07 ઇન્ટુ A2 માઇનસ A1 અથવા AF માઇનસ AI તો અહીંયા તમે જુઓ કે આ શરૂઆતી જે છે એટલે આનું જે ક્ષેત્રફળ થશે એ કેટલું થશે 4πr² થશે અને અહીંયા શું થશે 4πr² થશે r એ આની ત્રિજ્યા થઈ જશે બરોબર કે નહીં ઓકે તો અહીંયા ફોર્મ્યુલા શું થશે 4πr² માઇનસ 4π કેપિટલ R² કેમ કે અંતિમ આ છે માઇનસ શરૂઆતી આ હતું અંતિમ માઇનસ શરૂઆતી ઓકે પણ હવે જુઓ તમે કે ભાઈ આ આરનું મૂલ્ય તો ખબર છે પણ આ આરનું મૂલ્ય ખબર નથી તો કઈ રીતના મેળવશું હવે તમે એક વસ્તુને ધ્યાનમાં રાખો કે ભાઈ મારે આ આરનું મૂલ્ય મેળવવું હોય તો હું કઈ રીતના મેળવીશ આ આરનું મૂલ્ય હું કેવી રીતના મેળવું તો આપણને ખ્યાલ છે કે ભાઈ આ જે છે આ બુંદ હતું આ જે ડ્રોપ છે એનું જે કદ છે આ જે પરપોટો છે અથવા આ જે બુંદ છે એનું જે કદ છે ઓકે કદ તો બંને સરખું જ રહેવાનું છે ને ભાઈ કદ આ બંનેના કદ જે છે એ કેવા રહેવાના છે સરખા રહેવાના છે બંનેના કદ કેવા રહેવાના છે સરખા રહેવાના છે બરાબર એક મોટું બુંદ હતું એમાંથી નાના નાના બુંદ બનાવ્યા પણ આ આખું મોટું બુંદ અને આ નાના નાના બધા બુંદ છે એ બધાનો સરવાળો એટલે કે આખા અલગ અલગ નાના નાના બુંદો બન્યા છે એનું કદ બરોબર ને એટલે આપણે અહીંયા કેટલા ભાગ કર્યા 1000 ભાગ કર્યા એટલે કે એક બુંદ જે છે એનું કદ કોના બરાબર થશે તો 1000 બુંદોના કદના બરાબર થશે તો આપણે અહીંયા આવી રીતના આ લખી શકીએ કે ભાઈ એક બુંદનું કદ એટલે અહીંયા આપણે એક બુંદનું કદ જે છે એ કેટલું મળશે એ મળશે આપણને 4/3 પાઈ આરનો ઘન એ કોના બરાબર થશે તો 1000 બુંદોના કદના બરાબર થશે ચલો સ્ટેપ બાય સ્ટેપ લખીએ હે ને હું આખું લખાવી દઉં એટલે જેથી તમારે નોટ સારી બને અચ્છા એક બુંદનું કદ કોના બરાબર થશે ભાઈ એમાંથી જેટલા 1000 ગુણ્યા એ નાના બુંદો છે એનું કદ બરાબર 1000 બુંદોનું કદ થશે ક્લિયર કે નહીં અથવા આના આવી રીતના લખી શકાય 1000 ગુણ્યા નાના બુંદનું કદ એમ લખી શકાય કે ન લખી શકાય તો એક બુંદનું કદ અહીંયા કેટલું થશે 4/3 પાઈ આરનો ઘન ઇઝ ઇક્વલ ટુ આ કેટલું થશે 1000 ગુણ્યા 4/3 પાઈ સ્મોલ આરનો વર્ગ બરાબર નાના બની ગયા ને અહીંયા ઓકે તો 4 પાઈ મતલબ 4/3 પાઈ કટ થઈ જશે તો આરનો ઘન કોના બરાબર મળે છે તો કે 1000 ગુણ્યા આરનો વર્ગ ક્લિયર કે નહીં ઓકે હવે જુઓ અહીંયા આ આર યસ એક કન્ડિશન અહીંયા આવી ગઈ કે અહીંયા જે આર ત્રિજ્યા આપી છે આપણને 10⁻6 સેન્ટીમીટરમાં આપી છે બરાબર તો મીટરમાં તમે ફેરવશો તો શું થાય 10⁻6 ગુણ્યા 10⁻2 એટલે આ કેટલું થઈ જશે 10⁻8 થઈ જશે બરાબર કે નહીં તો આને આપણે આવી રીતના લખી શકીએ કે 10⁻8નો ઘન ઇઝ ઇક્વલ ટુ 1000 એટલે કે 10⁻3 ગુણ્યા આરનો ઘન અહીંયા ઘન થશે અહીંયા પણ શું થશે ઘન થશે અહીંયા ઘન થશે
બરોબર કે નહીં? ક્લિયર કે નહીં અહીંયા સુધી? અચ્છા અચ્છા, હવે તમે જુઓ અને આ બાજુ લઈ લો તો 10⁻8 ભાગ્યા 10⁻3 અથવા આને ભાગ્યા 10 અને એનો કુલ પાવર 3 થાય કે ન થાય? ઇઝિકલ ટુ આરનો ઘન થશે કે નહીં થાય? ક્લિયર કે નહીં? અચ્છા, હવે તમે જુઓ કે આર ઇઝિકલ ટુ પાવર પાવર બંને બાજુથી ઉડી જશે તો આર ઇઝિકલ ટુ 10⁻8 ભાગ્યા 10. હવે 10⁻8 ભાગ્યા 10 ઉપર જશે એટલે શું થશે? તો આ 10⁻1 ઉપર થશે તો શું થશે? આર ઇઝિકલ ટુ 10⁻9 થઈ જશે. બરાબર ને? ઓકે, સેન્ટીમીટર. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે, ચલો લખી નાખો. ચલો જલ્દી. ચલો બેટા, બહુ મસ્ત પ્રશ્ન પૂછેલો છે અને આ આઈઆઈટી જેડબલઈ 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. એડવાન્સ લેવલનો પ્રશ્ન છે. થોડું વિચારીને આગળનો જે પ્રશ્ન આપણે કર્યો છે ને બુંદવાળો, એ ટાઈપનો જ પ્રશ્ન છે. બસ થોડું ટ્વિસ્ટ કર્યું છે જે તમારે અહીંયા સોલ્વ કરવાનો છે. ઓકે, જલ્દીથી સોલ્વ કરો. શું જવાબ આવે છે મને જણાવો. ઓકે, આવી ગયો. ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ 10⁻2 મીટર ત્રિજ્યા ધરાવતું એક બુંદ આપણે લીધું ને એની ત્રિજ્યા આપણને કેટલી આપી દીધી છે? આર ઇઝિકલ ટુ 10⁻2 મીટર આપી દીધું છે. મતલબ ત્રિજ્યા આપણને આપી દીધી છે 10⁻2 મીટર. એના કેટલા ભાગ કરવામાં આવે છે? કે ભાગ કરવામાં આવે છે. બરાબર ને? માનો કે આ કે ભાગ કરવામાં આવે છે. પહેલામાં આપણે 1000 લીધું હતું, અહીંયા શું કીધું છે? એના કેટલા ભાગ કરવામાં આવે છે? કે જેટલા ભાગ કરવામાં આવે છે. અને જે કે આપ્યું છે એ આપણને 10ની આલ્ફા ઘાતમાં આપ્યું છે. બરાબર ને? કેનું મૂલ્ય આપણને 10ની આલ્ફા ભાગમાં આપ્યું છે. જો તેની ઉર્જામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા યુ પણ આપણને આપી દીધું છે 10⁻3 જૂલ હોય તો આલ્ફાનું મૂલ્ય કેટલું થશે? સૌથી પહેલાં આપેલ વિગત લખી દઈએ. અને એના પરથી આપણે આગળ વાત કરીએ. અહીંયા તમને શું કીધું છે? ભાઈ ત્રિજ્યા આપી દીધી છે આપણને મોટા બુંદની 10⁻2 મીટર. બરાબર? કે ઇઝિકલ ટુ આપ્યું 10ની આલ્ફા ઘાત. 10ની કેટલી ઘાત? આલ્ફા ઘાત. હવે ઉર્જામાં થતો ફેરફાર આપી દીધો છે 10⁻3 જૂલ. તો આલ્ફા કેટલું થશે એ શોધવાનું છે અને એસ તમને આપી દીધું છે 0.145 જેટલું, હે ને, ન્યૂટન પર મીટર. ક્લિયર કે નહીં? આ વસ્તુ તમને આપી દીધેલ છે. હવે સૌથી પહેલાં આપણે જે સમીકરણ હતું આપણી પાસે કહ્યું કે ભાઈ ડેલ્ટા યુ ઇઝિક્વલ ટુ શું ફોર્મ્યુલા હતું? એસ ડેલ્ટા એ. બરાબર? ડેલ્ટા યુ આપી દીધું છે, એસ આપણને આપી દીધું છે. ડેલ્ટા એટલે આને આવી રીતના લખી શકાય, ડેલ્ટા યુ ઇઝિક્વલ ટુ એસ જે છે એ આપી દીધું છે એટલે એસ ઇઝીટી જ રાખીએ. ડેલ્ટા એને તમે આવી રીતના લખી શકો કે ભાઈ અંતિમ જો આ જગ્યા પર આનું ક્ષેત્રફળ કેટલું થશે? 4πr² થશે. અહીંયા કેટલું થશે? તો કે ટાઈમ્સ 4πr². માનો કે આની ત્રિજ્યા જે છે એ સ્મોલ આર છે. બરાબર કે નહીં? ઓકે, તો તમે આને આવી રીતના લખી શકો. ભાઈ અંતિમ કેટલું છે? તો કે 4πr² એટલે કે કે 4πr² માઇનસ 4πr². આ એક સમીકરણ બનશે. બરાબર? આ એક સમીકરણ બનશે. તો આપણને ડેલ્ટા યુનું મૂલ્ય અહીંયા મળી ગયું. હવે અહીંયા તમે જુઓ કે ભાઈ આર અહીંયા આપણને ખબર નથી તો આરનું મૂલ્ય આપણે મેળવી શકીએ. યસ, ઓબ્વિયસલી મેળવી શકીએ. કઈ રીતના મેળવશું? તો કે ભાઈ આ કદનું ને આ કદને સરખાવી નાખો. મતલબ બંનેના કદને આપણે શું કરી નાખશું? સરખાવતા. બંનેના કદને સરખાવતા શું મળશે? 4/3πr³ એ કોના બરાબર થશે? તો કે ભાઈ કે ટાઈમ્સ કેટલા વખત? કે વખત 4/3πr³. ઓકે, 4/3π કટ થઈ જશે. ક્લિયર કે નહીં? આપણી પાસે શું વધે છે? તો r³ ઇઝિક્વલ ટુ કે r³. તો આ આરના ઘનને આપણે આવી રીતના લખી શકીએ, r³ ભાગ્યા કે. બરાબર? કેની વેલ્યુ આપણને કેટલી આપી? 10⁻3 આપી દીધી છે. ઓકે, ચલો તો આરનો ઘન આ રિલેશન મતલબ અહીંયા આપણને 10ની આલ્ફા આપી દીધી છે તો હું આને આવી રીતના લખી દઉં 10ની કેટલી ઘાત આલ્ફા જેટલી ઘાત થઈ જશે. ક્લિયર કે નહીં? અચ્છા, હવે અંડરરૂટ આપણે જો હવે આ ઘન રૂટ કરીએ, ઘન રૂટ કરશું તો આ શું થઈ જશે? આર ઇઝિક્વલ ટુ આ ઉપર આર એઝ ઇટ ઇઝ રહેશે અને આનો ઘન રૂટ કરવા જઈએ તો આ શું થશે? 10ની આલ્ફા 3 થશે, આલ્ફા ભાગ્યા 3 થશે. આ કઈ રીતના થયું ખબર પડી કે ના પડી? આ કઈ રીતના થયું ખબર પડી કે ના પડી? જો આર ઘન
આરના ઘનરૂટ કેટલો થાય? આ ઘનરૂટ થાય હે ને. માનો કે ઘનરૂટ તમારે કરવું હોય, આ સોરી ચલો આ ઘનરૂટ થાય. હવે આ ઘનરૂટને તમે કઈ રીતના લખો? તો આર ઓલરેડી રૂટ છે એટલે એ તો 1/2 આવશે અને 1/3 આવશે. સોરી 1/2 નહીં, 1/3 આવશે. તો આરની જો ઘાત અહીંયા માનો કે આરની ઘાત કંઈક આલ્ફા છે. આ જે છે આ કેટલી આપી છે? આલ્ફા. આરની ઘાત કંઈક આલ્ફા છે. તો એનું મતલબ 10ની આલ્ફા ઘાત અને એનું ઘન રૂટ કરશું એટલે કે ઘનમૂળ શોધશું. તો એ ઘનમૂળ કેટલું થશે? 10ની આલ્ફા તો રહેવાની જ, બરાબર કે નહીં? ભાગ્યા 3 થઈ જશે, ભાગ્યા 3 થઈ જશે. તો આ સિમ્પલ એવી રીતના આપણે ઘન રૂટ મેળવ્યું છે. ઇન શોર્ટ બીજું કંઈ નથી કર્યું, આમાં મોટું સાયન્સ લોજિક લગાવ્યું નથી. ઓકે, આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2 થઈ જશે, બરાબર. સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી તમે જોઈ શકો છો કે હું અહીંયા આને ઇરેઝ કરીશ, કેમ કે આપણને પછી મજા આવશે નહીં. ચલો, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ એસ ઇન્ટુ કે 4πr² ભાગ્યા, અચ્છા 4πr² એટલે આને આપણે આવી રીતના લખી શકીએ. આરની જગ્યાએ r/10ની આલ્ફા ભાગ્યા 3² માઇનસ 4πr². ક્લિયર કે નહીં? ઓકે, હવે વેલ્યુઝ બધી મૂકવાની છે. જો ડેલ્ટા યુની વેલ્યુ આપણને આપી દીધી છે, ડેલ્ટા યુની વેલ્યુ આપણને 10⁻³ જૂલ આપી દીધી છે. એસની વેલ્યુ આપણને 0.1 ભાગ્યા 4π આપી દીધી છે. ઓકે, અહીંયા તમને કે નું રિલેશન, હવે કે અહીંયા જો કે કિધર ગયા કે ઇઝ ઇક્વલ ટુ 10ની આલ્ફા આપી દીધી છે. તો 10ની આલ્ફા ઘાત થશે ઇન્ટુ 4π. ઓકે, ઇન્ટુ r² અને આ થશે 10ની 2 આલ્ફા ભાગ્યા 3 માઇનસ 4πr². ઓકે, 4π કટ થશે. ઓકે, તો આપણી પાસે શું વધશે? 10⁻³ આ થશે 0.1, આ થશે 10ની આલ્ફા, ઓકે, ઇન્ટુ r² ભાગ્યા 10ની 2 આલ્ફા ભાગ્યા, મતલબ આવી રીતના થશે અને માઇનસ r². ક્લિયર? કોન્સ્ટન્ટ વેલ્યુ બહાર લઈ લો, કોન્સ્ટન્ટ વેલ્યુ બહાર લઈ લો. તો આ થશે 0.1, r² બહાર આવી જશે. r² પછી આપણે વેલ્યુ મૂકીએ ને, આરની વેલ્યુ પછી આપણે અંદર મૂકીએ. ઓકે, ગુણ્યા r². અથવા તમે આ 0.1 એટલે 1/10 લખી શકાય, 1/10 લખીશ. આ બાજુ લઈ જશું એટલે આ 10⁻² થઈ જશે. આ બાજુ કેટલી થઈ જશે? 10⁻², એટલે આ 0.1 આપણું નીકળી જશે. ક્લિયર કે નહીં? ઓકે, તો આપણે 0.1 જે છે એને નીકાળી દઈએ તો આ બાજુ અહીંયા આવશે એટલે આ બાજુ 10 ગુણ્યા 10 થશે એટલે 10⁻1 + 1 એટલે -2 થશે. અચ્છા, હવે આને આપણે સોલ્વ કરવાનું રહ્યું. તો આરના વર્ગને બહાર લઈ લો. અહીંયા શું વધ્યું? 10ની આલ્ફા ઘાત, બરાબર, ભાગ્યા 10ની 2 આલ્ફા/3 -1 થશે. ક્લિયર કે નહીં? ઓકે, ચલો ભાઈ. ઓકે, અહીંયા સુધી ક્લિયર છે. હવે આ ભાગ હું ઇરેઝ કરું છું. આ ભાગ જલ્દીથી લખી નાખો. પહેલાં હું આને ઇરેઝ કરું છું. તો 10⁻² ઇઝ ઇક્વલ ટુ r² આપણે બહાર લઈ લીધો છે. આને રીઅરેન્જ કરશું તો આ થશે 10ની આલ્ફા ઘાત માઇનસ, અચ્છા તમે જુઓ, હવે એક પોઈન્ટ લઈ લઈએ અહીંયા કે ભાઈ આ 10ની આલ્ફા ઘાત ઉપર 10ની કેટલી આલ્ફા ઘાત ભાગ્યા 10ની 2 આલ્ફા/3 છે. તો આ ઘાત જે છે ઉપર જશે એટલે માઇનસ થઈ જશે. -2 આલ્ફા ભાગ્યા 3 -1. ક્લિયર? ઓકે, ચલ તો આને સોલ્વ કરીએ ફરીથી આગળ. તો 10⁻² એઝ ઇટ ઇઝ રહેશે, r² એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા થશે, આ થશે 10ની માઇનસ, જો હવે 10ની આલ્ફા -2 આલ્ફા ભાગ્યા 3, તો આનું શું થાય? 3 આલ્ફા -2 આલ્ફા ભાગ્યા 3. 3 આલ્ફા માઇનસ એટલે કે આલ્ફા ભાગ્યા 3 વધશે. અહીંયા શું વધશે? આલ્ફા ભાગ્યા 3 -1. ઓકે, તો આપણે અહીંયા લખી શકીએ કે આ થશે આલ્ફા ભાગ્યા 3, બરાબર. કઈ રીતના? 3 આલ્ફા -2 આલ્ફા/3, બરાબર. ઓકે, -1. ક્લિયર? હવે આરની વેલ્યુ મૂકશું તો આ થશે 10⁻² ઇઝ ઇક્વલ ટુ આરની વેલ્યુ આપણી પાસે કેટલી આપી છે? 10⁻², 10⁻4 થઈ જશે, કેમ કે 10⁻²નો વર્ગ છે. 10⁻4 આ થશે 10ની આલ્ફા/3
1 ઓકે અને આ બાજુ લાવશું એટલે આ થઈ જશે 10 ની 2 ઘાત બરાબર નીચે અહીંયા લાવશું એટલે આ ઉપર જશે એટલે આ બાજુ આવશે એટલે 10 ની -4 + 4 એટલે 2 થઈ જશે = 10 આલ્ફા બાય 3 - 1 ઓકે હવે તમે જુઓ અહીંયા એક એઝમ્પશન એવી રીતના લગાવવાનું છે કે આ 1 છે બરોબર અને અહીંયા આવશે એટલે આ થશે 100 આ શું છે અહીંયા 100 છે આ બાજુ આવશે એટલે +1 થશે બરોબર તો આ થશે 10 ની આલ્ફા ભાગ્યા 3 બરોબર હવે તમે જુઓ કે આ 100 અને 101 એટલે આપણે આને 100 માની શકીએ એટલે કે 10 નો 2 ઘાત માની શકીએ યસ માની શકીએ બરોબર અને આ થશે 10 ની આલ્ફા બાય 3 અને આ જે છે 101 લો કે 1 લો એમાં બહુ વેલ્યુઝ માં ફરક પડવાનો નથી તો હવે શું કરશું બંનેની ઘાતને સરખાવી દો એને શું કરશું ઘાતને સરખાવતા આપણને ઘાતને સરખાવશું તો આપણને શું મળશે 2 = આલ્ફા ભાગ્યા 3 અને આલ્ફા = 6 જે છે એ વેલ્યુ મળશે કયો જવાબ સાચો આવશે એ વિલ બી ધ રાઈટ આન્સર ક્લિયર લખી નાખો ચલો ઓકે તો આજનું લેક્ચર અહીંયા સુધી જ રાખશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે 3 ટોપિક કવર કરવાના છે થિયરિટિકલ પ્રશ્ન છે મતલબ હવે થિયરિટિકલ પોર્શન આવી ગયો છે પ્યોરલી થિયરિટિકલ ઓકે એટલે એની અંદર આપણે જે છે જે બુંદ અને પરપોટા છે બરોબર એનું એક સમીકરણ કે ભાઈ બુંદની અંદર જે દબાણ હોય છે એ દબાણનું મૂલ્ય અને પૃષ્ઠ તાણ કઈ રીતનું સંબંધ ધરાવે છે અને એની અંદર દબાણમાં થતો ફેરફાર જે છે એ પૃષ્ઠ તાણ સાથેનો કઈ રીતનો સંબંધ ધરાવે છે એ મેળવશું પછી કેપિલરી રાઇઝ એટલે કે કેશાવકર્ષણ જે છે નળીમાં કોઈ પણ નળી છે માનો કે ગ્લાસની નળી છે એને પારામાં ડૂબાડવામાં આવે તો એની અંદર જે અલગ પ્રકારનું કોન્કેવ ટાઈપનું હોય ને આપણે પારામાં ડૂબાડીએ ત્યારે એ આ ટાઈપનું કંઈક જે છે પારો ઉપરની તરફ ચડે છે ને પાણીમાં ડૂબાડીએ તો પાણીમાં આવી રીતના કંઈક એ પારો પ્રવાહી જે છે ઉપર ચડે છે તો આ કેમ આવી રીતના મેનિસ્કસ બને છે એની વાત કરવાના છીએ ઓકે અને જે છેલ્લો ટોપિક છે આપણો સંપર્ક કોણ ક્લિયર ઓકે તો આજનું લેક્ચર અહીંયા સુધી જ રાખશું તો જે કરાવ્યું છે એ તમે નોટ ડાઉન કર્યું હશે બરોબર નોટ ડાઉન કર્યું છે એની રિવિઝન કરતા રહેજો તમારી તબિયત સાચવજો ઓલ ધ બેસ્ટ